આજે તો આપણે પાછા ગયા હતા આદિવાસી મેળામાં. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં થઈ ગઈ હતી મેં મસ્ત રેડી, પણ મને આ શર્ટ ગમતું નહીં હતું. એમ તો શૂટ તો કરતું હતું પણ મને જ ગમતું નહીં હતું, તો મેં બદલી કાઢ્યું. તો મેં કપડાં ચેન્જ કરીને મસ્ત રેડી થઈ ગઈ. તો આપણે જઈએ હમણાં મારી દીદીના રૂમ પર, કેમ કે મને ઘરે કંટાળો આવે. ઓઢીને રાખીને કેમ જાઉં છું ખબર તમને? બધા ઓળખી બહુ જાય છે એટલે. ની ગાઈસ, ધૂળ બહુ લાગે એટલે. સુગરમાં આવે તો ધૂળથી કોઈ નહીં બચાવી શકે ગાઈસ. પછી આ લોકો પડીકા ખાયા કરતા હતા, તેમાંથી મેં બી ખાઈ લીધું થોડું ઘણું. પછી બેસી ગઈ દાળ ભાત જમવા માટે, પણ દાળ ભાત સાથે કઈ ચટણી હોય તો સારી લાગે. મેં બનાવી નાખી કચુરાની ચટણી. અમરતાના લોઠાને ફોન ચલાવવા સિવાય કઈ નહીં આવડે. મુખ્યમંત્રી કોણ છે તે બી નહીં ખબર. મોહનદાસજી હું મુખ્યમંત્રી એમ કે એટલું બધું હાડવાની કહેવાય કે વડાપ્રધાન કોણ? વડાપ્રધાન કોણ? આ અમરતાની લોઠી છે ને એટલી બકવાસ કરે ને, સાચું એટલો ગુસ્સો આવી જાય. ચાલ એને છોડો, આપણે ખાઈ લે. જમીને પછી મેં ધોઈ કાઢી મારી ચપ્પલ, કેમ કે દીદી લોકો કહેતા કે તા કે જઈએ મેળામાં પાછા. ચપ્પલ ધોઈને હું આવી ગઈ મસ્ત બહાર રેડી થઈને. રેડી તો મેં થયેલી જ હતી, ખાલી બાલ સીધા કર્યા છે. દીદી લોકો રેડી થાય છે, તો રેડી થઈને અમે જવા લાગ્યા વસરાઈ. જો વસરાઈ અમારા ઘરને થોડાક જ દૂર છે, એટલે આ મેળામાં તો વારે વારે જવાનું બને જ અમારું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વસરાઈ. મને તો અહીંયા સાંજે આવવાની ઈચ્છા છે, પણ મને કોઈ સાંજે લાવે નહીં ગાઈસ યાર. સાંજે એટલું બ્યુટીફુલ દેખાતું હશે ને યાર. પછી અમે આવી ગયા ડાયરેક્ટ આ હોલમાં, જ્યાં ડાન્સ બી ચાલતું હતું, આદિવાસી ડાન્સ. જો તમને બતાવું મેં. પછી અમને ડાન્સ પૂરો થયો એટલે અમે બી નીકળી આવ્યા બહાર રખડવા માટે. તો અમે બહાર આવ્યા એટલે દીદી લોકો આગળ જતા રહ્યા અને મેં ને મોન્ટુ સાથે હતા. ત્યાં તો એક કોલ્ડ કોફી પીવાનું થઈ ગયું, તો એના માટે લીધી મેં કોલ્ડ કોફી ને મસ્ત પિયા કરતું હતું એ તો. પછી અમે બંને નીકળી ગયા મેળામાં ફરવા માટે. મારી દીદી લોકોને બી શોધતા હતા ક્યાં હતા તે. તો શોધતા અમે આવી ગયા બધી શોપ બાજુ. શોપ વિશે બધી ડિટેલ્સ તો કાલે મેં તમને કીધી જ હતી, તો બી આજે કહું છું. એટલી મસ્ત મસ્ત શોપ છે ને ત્યાં, હેન્ડમેડ વસ્તુઓ મળે છે બધી, અને પેઇન્ટિંગ્સ એટલી બ્યુટીફુલ મળે છે. મેં તો જોયા જ કર્યું. વસ્તુઓની સાથે કપડાં બી અહીંયા બ્યુટીફુલ મળે છે. પછી મંટુને જોયા એવું ચોકલેટ, તો અહીંયાથી ચોકલેટ લઈ આપી મેં. પછી અમે આટલી મસ્ત કટલરીની શોપ પર આવ્યા. મેં કંઈ નહીં લીધું, કેમ કે મેં એકવાર એક વસ્તુ પકડું ને તો પછી મારાથી બહુ બધી વસ્તુ લેવા જાય, એટલે મેં નથી લીધું કાંઈ. મને અહીંયા લોઠા લોકોને લઈ આપતા જ થઈ રહી સાચું. પછી અમે નીકળી આવ્યા બહાર, અને અહીંયા મસ્ત આદિવાસી દેવતાઓની પૂજા બી કરી છે ને મસ્ત સજાવ્યું હતું, તો મેં વિડીયો ઉતારી લીધો. આ બ્યુટીફુલ ડેકોરેશન જોઈને અમે જવા લાગ્યા ઘરે. એકવાર મારી સાંજે આવવાની ઈચ્છા છે, પણ કોણ લાવશે? ઘરે આવીને અમે ખાવા લાગ્યા જે ચોકલેટ લાવ્યા હતા તે. અહીંયા તો ચોકલેટ એક દિવસમાં પૂરી થઈ જાય. પછી મેં આવી ગઈ હતી મારા ઘરે. ઘરે આવીને પીધું સ્મૂધ અને ચીકી ખાધી એમ. તો મળીએ કાલે, બાય.